કે હું પ્રવાસમાં ગયો તો એ વાત કરું. છાપું કે તારા તમે ખરા મળે છે. બહુ મને યાદ નથી રહ્યું, પણ ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યાં, બરોબર ને. અને અમારા સાહેબ બહુ સારા હતા, અને જે સાહેબો ભણતા ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે, કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે. મને સાહેબો બહુ ગમે મારા. તો એ સાહેબ અમારા સારા હતા. તો એ સાહેબે અમારી છે ને ખરેખર બાબુ કોઈ દે તાણીને મારતા નહીં, આમ કરે આમ આમ, એટલે ધબકો બોલે પણ લાગે નહીં. બહુ બહુ રૂજુ સ્વભાવ બહુ હતો. કાતરા ખાતા જાય, ચાલો એ કરે. તો એ બધા સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે. તેને હા પાડી, કારણ કે ન્યાય રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું, અને અમને એવી ખબર નહીં હોય ત્યાં કે અમને એમ કે હા શુક્લા જશે ને આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એમ બધા ગયા. શૂટિંગ જોયું ને, હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય, એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે. હામ હામાં લડતા હોય કે તમે કેટલા ભાઈ? તો કે વિશાળભાઈ. ધંધા શું કરતા? બે રાવણ છે, બે રાક્ષસ છે, બે વાંદરા છે. પગાર શું છે? રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. મોટે રસોડે જમી લઈને માંડવામાં હોઈ જાય છે. સાગરભાઈ એમ કહેતા થાય કે જો હજી થોડાક દી વચ્ચે તો 50 રૂપિયા વધારે દેવું. એ કે તારી પાસે માવો કે માણેકચંદ કઈ છે? મારી પાસે કાંઈ નતા. તો હું થોડા ગપતી પડતી. આ બધા વોતાર આવે છે. એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા આવે માણસો. ઘણા બાબા ભરતભાઈ દાઠી જાય બેઠા છે, ધરતી ઓટો. આ મારા 90 ના ભાઈ 1990 મારે ગાડીઓ હતી ને, આખા મવામાં મારી પહેલી વહેલી કોઈ આબરૂ રાખતું હોય તો ભરતભાઈ મારે આબરૂ રાખતું. બાબુ રાતે 2 વાગ્યા ખોલ્યા. લેવાની વસ્તુ હોય કાં ગાડીનો સ્ટડ કેવું નાની હું, પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી. વાહન અટકવા ન દેતા એવા માણસ છે. એટલે અત્યારે એનો જાહેરમાં આભાર માન લો. હા ખરેખર. એ પેલા તો ટ્રેક્ટર મારી પાસે, મેઘદૂતની સામે ત્યારે ભરતભાઈને લારી બાપુ આર્મિશન ને બધું ડાયનામાં બાંધવાનું. પૈસા હોય ન હોય એમ કોઈક 2 ખડા કાઢી ત્યારે ટ્રેક્ટરનો થ્રેસર. અને અમારે ભગોભાઈ બિલડીનો ડ્રાઈવર ત્યારે, બરોબર ને ભાઈ. મેં કેટલા હું કામ નથી કર્યા સાહેબ. 89માં તો હું ટ્રેક્ટર હાંકતો, મોઢે મૂછ નહોતી ને ત્યારે. હા બિલ્ડિંગ જ્યારે પાતુ શેઠનો જમાનો ત્યારે અહીંયા બિલ્ડિંગ બિલ્ડીથી લઈ અને બાંભોર સુધી આ પટ્ટામાં ખડા હું જ કાઢતો. બહુ થ્રેસર ઓછા. ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધી દેતા, સેલ્ફ બાંધી દેતા. એમાં લઈ પછી એને ધરતી ઓટો કરવી, અને ભાઈ બે ભાગીદારી એ તો જામ્યું. એટલે મજા આવે ટૂંકમાં. મૂળ વાત પુરુષ ધૂળતા હોય તો ઓછા પગે લાગે. ઘણા ખમા આવ્યો છે ડાયના રામ તક રામ રામ કરી નીકળો, રામ રામ કરવા બહુ એમાં ઓછું ધ્યાન દે. પણ બેન ધૂળતા હોય, મને ઈ ન સમજાતું ઈ દેરાણી જેઠાણીની ગાડી હું કામ દેતી હશે? માનતી નથી સંપલી. એ માં તારે વારો તારો ન હોય, અને આખું ગામ પગે લાગતું હે માં. પણ હલવાય કોણ? એનો ઈ. આખું ગામ એમ કે હે માં, પણ ઓલો કેમ કે હે? ઈ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો. સોમ સેવક વ્યવસ્થાપક થઈને હદ પાડેલું. હે ભાઈ આગળ પગે લાગો ને ભાઈ. એ ભાઈ પવન આવે છે ને તમારી માં ગરમી મરી જાય ભાઈ. એ ભાઈ સંપલા બહાર કાઢો ને ભાઈ. એ આગળ પગે લાગ લે ભાઈ. તમારી માવું ધૂણે જયારે આવીએ અમે તમારા ઘરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા. પછી એકલો બબડ્યા ઘર માથે ઘોલકી ઘરે. મારા કાકાને નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન ન કરે. એ ભાઈ બોલો પણ હાલતું થાય.
એમાં ખેંચી બે જણા જે પકડીને બેઠા હોય ને પાણી પાય હમા 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 એમાં આખું ગામ પગે લાગી લીધું. છેલ્લે આ ભાઈ હતો એના મિત્રો આવ્યા, એ 4 જણા એ પગે લાગ્યા. એ પગે લાગીને એના ભાઈ બંધ પાસે ગયા કીધું કે ભાઈ ટાટર પાડો, પાણી પાઈ ગયો માને એમ કયો થાનેક થઈ જાય. ગામ પગે લાગી લાગીને વહી ગયું, વેડ દુખશે દવાખાને તારે લઈ જવી પડશે. બોલો ઉભો બહુ કે મારે ન કહેવાય કાંઈ, આપણે રોજ રહેવાનું હોય. તમે ભાઈ બંધ કીધી કાંઈ આવો ભલા માણા મિત્ર હેડા કીધી જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દે ઢીલેના ધરે રોજ દુખા મીડ્યો ગાવો. સુખ મેં પાછળ પડ્યો રહે, દુઃખ મેં આગળ હોય. ભાઈ બંધ એને કહેવાય તમે તમે સારે જાઓ. બોલે સારે ગયા, પાછા પગે લાગ્યા. હા ખમા કરો, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું. હવે થાનિક થઈ જાવ માં ખમા કરો, હવે કોઈ બાકી નથી. કોઈ બાકી નથી કીધું નો અતાર વજ્યો બાકી છે, હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજરો ફરે, માની મોઢે ખોટું બોલો છો. ઓલા સારે ઓલા કે તારું કે તારી માં હાલ 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 થા ફાયડો થઈ જાય કે પણ મારે કેમ કે લાગી લેવાય. બસમાં તે અંત વખતની બારી હોય છે, ફાયડો થઈ જાય પગે લાગલે પૂરું થાય. આમ તો ઘેરે કોઈ નો એકલો હોય ત્યારે ઓલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો, એટલો લાંબો હાથ કર્યો અતાર વચ્ચે આવ્યો શરણે આવ્યો માગ માગ માગ. બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ માગ માગ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગો કાકા નો કહેવાય છે, પણ જેની પાસે ધર્મ હશે, જેની પાસે નીતિ હશે, જેની પાસે સનાતનની જ્યોત, જેની પાસે જવાળા મારતી હશે. બાપુના મુખમાંથી આવા મહાપુરુષોના મુખમાંથી નીકળેલી કથાઓ આપણને જીવન જીવતા શીખવાડી દે છે. મારે તમને હજી એક બે વાત કરવી છે, પણ વચ્ચે વાત કરી દઉં. કાલે પૂજ્ય બાપુ બોલ્યા મોવાનાથ પ્રવચનમાં, દર વર્ષે હનુમાન જયંતિના એ પણ પ્રવચન કંઈક જુદું હોય સાંભળવાનું. અરે છોડો, બાપુના ઝૂલે બેસીને ત્યારે અમુક જે વાતો બાપુના મુખમાંથી નીકળે ને એ વિશ્વમાં આટા માર લઈને શરદ દાદા ક્યાંયથી શબ્દ ન મળે છે. આ મારું સત્ય કહું. બાપુ કહે ને કે ભગવાન રામને રામ શું કામ કહે છે, રાવણ માર્યો એટલે નહીં, અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય એ રામની નજીક જઈ શકે. ભલા આ કૃષ્ણની નજીક કોણ જઈ શકે? કે જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની શક્તિ હોય ને, એ કૃષ્ણ બની શકે. એમાં બાપુને કોઈ અડી ન શકે એ રીતે વખાણ કોઈ કરે તોય ભલે, પગે લાગે તોય ભલે, અને એને ન સ્વીકારે તોય ભલે, એને કોઈ ફરક નથી પડવાનો. ફરક આપણને પડવાનો છે. અને પછી આપણને એમ થાય ઓહો આવી જ્યોત આપણી વચ્ચે હતી, નીકળી ગયા, આપણે એને જોઈ ન શક્યા, એને પારખી ન શક્યા. એક જ કડી મને બહુ યાદ આવે, વેરાન વગડો છે, એક સંત છે, એ ધીરે 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 એમ કહેવાય કે ઘોર જંગલમાંથી વેરાન વગડામાંથી રાવતભાઈ પસાર થયા સંત. એમાં એક અવાજ આવે છે કે ગુરુજી હું રે વગડાનો કાઢવું તું બળું.
પેલાના પાછળથી અવાજ આવે કે હું કડવી વેલનું તુંબડું છું. વાત એટલી જ, જેવું છે એવું પ્રગટ થઈ જાય. હું કડવું, મારો વેલો કડવો છે, મને તમે લેતા જાઓ. અને મને એટલી ખબર છે હું જેવું છે એવું પણ તમારા હાથમાં આવી જઈશ ને તમે મને પાત્ર બનાવશો. શું કરશો? કે મને કાપી રે કોરીને એ તમે કામ ડાલા કરો. મારી જે અંદરની કડવાટ છે એને કાઢી નાખો, એક પાત્ર કમડલ કરો. સાધુડા પાણી પીતા એ જાવ રે રે કડવી રે વેલનું તુંબડું એવું રે કડવી રે વેલનું તુંબડું. બાપુની એક વાત મને આપણે અવારનવાર સાંભળતા શરદ દાદા બાપુ એમ કે ગુરુ પદ કોઈ દી ખરાબ ન હોય. આનો એક પ્રસંગ પહેલી વાર બોલું છું બાપુ. આ પ્રસંગ પહેલી વાર આપણી અંદર શ્રદ્ધા થઈ જાય તો પાગલ પણ ગુરુ બની જાય. આપણે તો ભાગશાળી એવા છે કે દુનિયાને જેને દાય કરી હોય. બાપુ આ બહુ એક સારી નાની એવી વાત છે 2 મિનિટની. નામ ભૂલી ગયો. રાજા, હકીકત ઘટના બનેલી છે. એ રાજા એના કુંવરી બાળપણથી જ સાહેબ એને ભક્તિ લાગી ગયેલી દીકરીને, પિતાને લગ્નની ના પાડેલી. એ વખતની રાજની મર્યાદા, રાજમહેલની બહાર જાય નહીં. પણ દાદા એના મહેલમાં કૃષ્ણની મૂર્તિ રાખીને અવલૌકિક કોઈ સદગુરુને સાધે છે, પણ સદગુરુની ખોજમાં છે કે કોઈ મને જોગી મળી જાય, કોઈ મને સંત મળી જાય, કોઈ મને સદગુરુ મળી જાય. એમાં એ જ મહેલમાં એક રાત્રે એક ચોર પ્રવેશ કર્યો. મેં પેલા કીધું ને કે ચોરની કેટેગરી હોય, એમાં રાજમહેલમાં ચોરી કરવા વાળો કેટલો ચાતુર્ય હોય. જાય એને પ્રવેશ કર્યો, અડધી રાતમાં મજર ભાંગ્યો. એમાં કૌરી ઝંખે છે, એનું પદ છે એમાં હિન્દીમાં. ચોર સાંભળી ગયો. એક ક્ષણની અંદર વિચાર કરી લેતો કે આ કોકની ખોજમાં છે, આપણે તો લૂંટ જ કરવી ને, આનો ઉપયોગ કરી લે ભાઈ. ફળાક દિન ચોર બારો વયો ગયો અને સંન્યાસીનો સાધુનો વેશ ધારણ કરી અને પ્રવેશ કર્યો. બાલી કહે, कौन? तेरा सदगुरु. तू सालों से मेरी भक्ति कर रही है, थोड़ी देर पहले भी ये तू गा रही थी, मैं मेरी कुटिया में सुन रहा था. अब मैं मुझसे रहा नहीं गया, इसलिए मैं बेटा आया. હવે આ તો કોરી સિલોટ અને એટલી થોડીક વાર પહેલા જે ગાયું ઈ પણ એના સદગુરુ કહી દે. આ તો ચોર હોવા છતાં બાપુ દીકરીએ ગાંઠ વાળી લીધી કે આવો સમર્થ સદગુરુ કોઈ દી મળે નહીં. गुरुजी મને दीक्षा આપો, गुरुजी મને शिष्य बनाओ, यहाँ नहीं होगा, तुझे जंगल में आना पड़ेगा. मैं आने के लिए तैयार हूँ आपके साथ. राजमहल सोया हुआ है, तब निकल जाए गुरुजी, वरना मेरा पिता मुझे नहीं निकलने देंगे. श्रृंगार सजलो. बापू जेटला किमती घरेणा પહેર્યા એટલા દીકરીએ ઘરેણા પહેર્યા, થોડા ઘરેણા હારે લીધા, કિંમતી વસ્ત્રો હારે લીધા. वहां तुझे सजना पड़ेगा. આને તો જેટલી મિલકત હારે આવે, સંપત્તિ જેટલી, ધન જેટલું હારે આવે ઈ જ વાત કરવાની હતી. દીકરીને ફોહલાવી, તમામ એટલા બધા ઘરેણા સાથે દીકરીને લઈ લીધી. બાપુ જંગલમાં જઈ પહેર્યા વસ્ત્ર ખાલી રહેવા દીધા, બાકીના ઘરેણાની પોટકી વાળી. देख बेटा, अब तेरी परीक्षा शुरू हो रही है. झाड़ के हाथ में तू, झाड़ के साथ में तुझे बांधता हूँ. बापू झाड़ वाले बांध देती, ये तेरा गुरु का बंधन है. अब देखता हूँ तेरी परीक्षा में, जब तक मैं ना आऊं तब तक मुक्त मत होना. तारो गुरु आवीने तने छोड़शे. आने तो आंखों बंद कर लेती.
બાપુ ઓલો બાંધીને વયો ગયો. હવાર પડ્યું, રાજમહેલમાં ખબર પડી કુંવરીબા નથી. રાજના માણસો ચારે દિશામાં મળ્યા ગોતવા. હાથ પડવાની સાથે દીકરીને ગોતી લીધા. રાજા જ્યાં છોડવા ગયા, દીકરી રોઈ પડી. પિતાજી તમને ખબર છે, હું જે ગુરુની ખોજમાં હતી, ગુરુ મને મળી ગયો છે. અને મારા ગુરુ કહી ગયા છે કે જો તું મુક્ત થાય તો તું પરીક્ષામાં નાપાસ થાય. જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તું મુક્ત ન થતી. પિતાજી હું તમને પગે લાગુ, મારા ગુરુની વાત જોવા ગયો, મને અહીંયા રહેવા ગયો. મહારાજાને ખબર હતી મારી દીકરી ભક્તિ કરે છે. સૈનિકોને કહી દીધું રહેવા જો મારી દીકરીને એકલી, એનું દિલ નથી તોડવું. ચાલો બધા. બાપુ બધા વ્યા ગયા. એક દી એક રાત. બોલો તો ચોર હતો, ક્યાંય ખાતર પાડતો હતો. એને તો જે જોતું હતું લઈ લીધું. પણ નારાયણ આ વ્યાકુળ બન્યો. નારદ ને મોકલે છે, નારદ જાઓ, આ દીકરીને ઓળો છેતરી ગયો. નારાયણ નારાયણ કરતા બાપ દાદા જ્યાં નારદજી આવ્યા, દીકરીને 10 ગણો ભરોસો બની ગયો. શાબાશ ગુરુજી શાબાશ. ત્રીજે દી તો નારદ ને ટૂંકો થયો. બેટા મને ભગવાને મોકલો. ઓહો, મારા નારાયણ ને ખબર પડી ગઈ મેં બેઠી, મારા ગુરુએ બાંધી. હા, એ ખોટો છે, ચોર છે. નારદ મને તમારા સ્વભાવની ખબર છે. મારો ગુરુ ચોર હોત, મારો ગુરુ લફંગો હોત તો તમારો ધક્કો ન થયો હોત. આજે જ્યાં સુધી મારા ગુરુ ના આવે હું તમને પગે લાગુ, મારું વ્રત ન તોડતા. નારદ કે શાબાશ. ભગવાન પાસે ગયા. ભગવાન કે હાલો હું આવું. બાપુ ચતુર્ભુજે પ્રગટ્યો સાહેબ. જે ભરોસો હતો અનંત ભરોસો થઈ ગયો. આ ચોથી રાતે મારા નારાયણને પ્રગટવું પડ્યું. ધન છે ગુરુજી તમને. પણ નારાયણ તમારા ચરણોમાં પ્રણામ, મારા કોટી કોટી પ્રણામ. પણ હું નાપાસ થાય જો મારો ગુરુ વગર હું છૂટીશ. ભગવાનને કેવું પડ્યું, નારદને ગોતો આને એના ગુરુને. ક્યાંય ખાતર પાડતો હશે, જાઓ ગોતો. બાપુ અડધી રાતને ટાણે નારદજી એમ કહેવાય કે ચોરને પકડ્યા. નારદ તો ગોતી લે. નારદજી હું નારદ છું. તે કેવું ખાતર પાડ્યું ગાંડા. દીકરીનું સર્વસ્વ લૂંટી લીધું છે. તન મન ધન બધું અર્પણ કરીને બેઠી છે. શત્રુભુજ પોતે આવ્યો તો છૂટવાની ના પાડે કે મારો ગુરુ મને બાંધી ગયો છે. બાપુ તા તો ઓલાને પલટી ખવાય છે. કા રોતો રોતો આવે છે, નારદ મને માફ કરજો, નારદ મને માફ કરજો. આવીને જ્યાં દીકરીને છોડી અને દીકરી લાકડી પડે પગમાં પડી ગઈ. તેદી બેઠી બેઠી હાથ જોડી પેલો જ પદ લખ્યું કે ગુરુ ગોવિંદ दोनों खड़े मैं किसी को लागू पाए आज कृपा થઈ ગુરુદેવની મુझे ગોવિંદ દિયો દિખાય. કહેવાનો અર્થ જ્યાં પોતાનો ભરોસો બેહી જાય તો એને જેમ કહેવાય કે સદગુરુ બની જવું પડતું હોય તો એને બદલે સમૃદ્ધ સદગુરુ મળી જાય. એના પલ્લા પછી કોણ પકડી શકે? તમે કલ્પના તો કરો.